આપણા ક્ષત્રિય છીએ, ઠાકોર છીએ, એ વસ્તુ યાદ રાખીને ચાલીશું ને આપણે, તો આપણો સમાજ એક સમયે કેસા બધા મુખ્યમંત્રી હોય કે પીએમ હોય કે બધું થશે એક ટાઈમે થશે. પણ આ જુદાગરા પાડશો તો નહીં થાય. શૂટિંગ કરો કશો વધુ નહીં, ફોટા પડે કશો વધુ નહીં, મને કોઈ ફરક પડવાનો નહીં. પણ એક હકીકત વસ્તુ છે, ગુજરાતમાં હું માનું ત્યાં સુધી સૌથી વધારે વસ્તી હોય તો આપણા ઠાકોર સમાજ, ક્ષત્રિય સમાજની છે. હા, પણ મોદી સાહેબ પ્રધાનમંત્રી કેમ છે? ના, એનું કામ બતાવે છે એટલા માટે છે. ના, આપણે એવું કામ કરતા નહીં એટલા માટે નહીં પડી રહ્યા છીએ. આપણે એક થવાની જરૂર છે. આપણા સમાજમાં શિક્ષણ નહીં, આપણા સમાજમાં શિક્ષણની જરૂર છે, સમજણની જરૂર છે, એકતાની જરૂર છે. આ બધું હશે. એક સમય એવો હતો કે આખું ભારત ક્ષત્રિયોનું હતું. આપણને બધાને ખબર છે આપણા ભગવાન કોણ હતા. શ્રી રામ જુઓ, શ્રી કૃષ્ણ જુઓ, એ બધા આપણા ક્ષત્રિય સમાજના જ હતા. પણ આપણે ખબર નહીં કોણે ચો ભણાય, શું કર્યું ખબર નહીં, પણ આપણે બધા અલગ અલગ થઈ ગયા. હવે એક થવાની જરૂર છે ને એક થશો તો જ આપણે આગળ વધીશું. રોજ ગૌશું તો ખરો હું, બરાબર, ઘણા બધા બે વફાના સોંગ ગાઉં છું હું આ જુવાનોને ખુશ કરવા માટે. સમાજના લગતા સોંગ પણ ગાઉં છું હું. દીકરી માટે સોંગ ગાઉં છું, દીકરા માટે સોંગ ગાઉં છું. એ વસ્તુઓ બરાબર છે, બધી વસ્તુ બરાબર છે. એ એક આપણા એન્જોયમેન્ટ માટેની વસ્તુ છે. પણ અત્યારે એટલા માટે હું કહું છું કે આપણે બધા એક થવું જોઈએ. બસ આપણે એક થઈશું તો જ આપણે